माधापर मंजल मध्य निष्कलंकी नारायण भगवान ज्योति मंदिर एवं श्री उमिया माताजी मंदिर અને વેદ મંદિરનો પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એટલે કે આવતીકાલથી 18, 19 અને 20 3 દિવસનો ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નિષ્કલંકી કલ્કી નારાયણ ભગવાન માધાપર મધ્યે આજથી 80 વર્ષ પહેલાં મંદિર બનાવવામાં આવ્યું હતું, જે ખંડેર ભૂકંપમાં થઈ જતાં એમને પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે. સહર્ષ નિષ્કલંકી કલ્કી નારાયણ મહાપ્રભુજીની અસીમ કૃપા અને કુળદેવી મા ઉમિયાની છત્રછાયા તેમજ સદગુરુ હંસતેજજી મહારાજની પ્રેરણા અને પરમ પૂજ્ય જગતગુરુ સતપંથાચાર્ય જ્ઞાનેશ્વર મહારાજની આશીર્વાદથી અને સાધુ સંતો મહંતો અને પૂજ્ય શ્રી વડીલો માતૃશક્તિ આશીર્વાદથી માધાપર મંજલ સ્થાનકે આગામી 18, 19 અને 20 રવિ, સોમ ને મંગળ આમ 3 દિવસનું ભવ્ય શ્રી નિષ્કલંકી કલ્કી નારાયણ જ્યોતિ મંદિર એવં કુળદેવી ઉમિયા માતાજી પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સર્વે ભાવિક ભક્તોને પધારવાનું આહવાન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ પ્રસંગે ટ્રસ્ટના જે મુખ્ય પ્રમુખશ્રી છે એવા ધનજીભાઈ દાનાભાઈ પોકાર, મંત્રી શ્રી રમણભાઈ મૂળજીભાઈ પોકાર, ખજાનજી જયંતિભાઈ માવજીભાઈ પોકાર, યુવક મંડળના પ્રમુખ વિનોદભાઈ રાજાભાઈ પોકાર સહિત સર્વે માધાપર મંજલ સર્વ ધર્મપ્રેમી ગ્રામજનો અને આ મહોત્સવની આયોજન સમિતિ આ આયોજન સંભાળી રહી છે. આમ આ 3 દિવસીય ઉત્સવમાં શ્રી સતપંથાચાર્ય નખત્રાણા તેમજ જુદી જુદી વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે પ્રેરણાપીઠાધીશ્વર જગતગુરુ સતપંથાચાર્ય જ્ઞાનેશ્વર દાસજી મહારાજ, રાષ્ટ્રીય સંરક્ષણ અખિલ ભારતીય સંત સમિતિ સદસ્ય, વિશ્વ હિન્દુ પરિષદ, કેન્દ્રીય માર્ગદર્શક મંડળ, સદગુરુ હિન્દુ ધર્મ આચાર્ય સભા અને નિષ્કલંકી નારાયણ તીર્થધામ પ્રેરણાપીઠ અમદાવાદ, તે સાથે પરમ પૂજ્ય મહામંડલેશ્વર સતપંથ રત્ન સ્વામી શ્રી જનાર્દન હરિજી મહારાજ, કોષાધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિ સતપંથ સત્રુમ આશ્રમ ફેજપુર તેમજ વિવિધ સંતો મહંતોની સાથે પરમ પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી દિવ્યાનંદજી હરિજી મહારાજ, અલગધામ અથર્વેદી સેવા આશ્રમ કાદિયા મોટા, પરમ પૂજ્ય શાંતિપ્રિયદાસજી મહારાજ અધ્યક્ષ જિલ્લા સંત સમિતિ કચ્છ નિષ્કલંકી ધામ નખત્રાણા, પરમ પૂજ્ય કાંતિવીર શિવરામદાસજી મહારાજ અધ્યક્ષ જિલ્લા સંત સમિતિ વડોદરા, સંત નાયાજી મહારાજ સંસ્થા કુકસ, પરમ પૂજ્ય યોગનિષ્ઠ તેમજ આ પ્રેમદાસ બાપુ તેમજ મહંત શ્રી શામદાસજી બાપુ અને વિવિધ સંતોની સાથે ક્રાંતિકારી સંતો ઉપસ્થિત રહેશે. અને આ પરમ પૂજ્ય સંત શ્રી છગન બાપા, પરમ પૂજ્ય સંત શ્રી ચંદુ બાપા, પરમ પૂજ્ય સંત શ્રી રતિ બાપા, પરમ પૂજ્ય સંત શ્રી પંકજદાસજી મહારાજ, પરમ પૂજ્ય સંત શ્રી મણિ બાપા, પરમ પૂજ્ય યજ્ઞ આચાર્ય શાંતિ ભગત, તે સાથે વિવિધ અતિ વિશેષ તરીકે પ્રમુખ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજના અધ્યક્ષ એવા અબજીભાઈ કરમસિંહભાઈ ધોળુ, કારોબારી સદસ્ય ઉમિયા માતાજી સંસ્થા ઊંઝા, ટ્રસ્ટી પ્રેરણાપીઠ અમદાવાદના દેવજીભાઈ ભવાણી, પ્રમુખ સતપંથ સનાતન સમાજના કચ્છ એકમના પ્રમુખ ડાયાભાઈ ભાણજીભાઈ ઉકાણી, ધારાસભ્ય શ્રી ભુજ વિસ્તારના કેશુભાઈ શિવદાસભાઈ પટેલ તેમજ અબડાસાના ધારાસભ્ય પદુમનસિંહ જાડેજા સહિત વિવિધ રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે જે 18 તારીખના સવારે વિષ્ણુ યાગનો હનુમાન મંદિરનો જીર્ણોદ્ધાર, ભાવભક્તિ, નિયાણીના સામયના વડીલવંદના તેમજ બ્રહ્મભોજન, બીજા દિવસે નિયાણીનું પૂજન અને દાન ભેટ, સાંઈ ભોજન, સંતવાણી. રાત્રે સંતવાણીમાં ધીરુભાઈ પાંતિયાની ટીમ, સાહિત્યકાર ભરતભાઈ પ્રજાપતિ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરેશભાઈ એસ રામજીયાણી, આચાર્ય જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્મા, હીરાલાલભાઈ વેલજીભાઈ ભીમાણી, દેવપર્યક્ષ લયેશભાઈ ગોવિંદભાઈ ભગત કલ્યાણ પણ આ વ્યવસ્થા સંભાળશે. બીજા દિવસે સવારે સંતોના સામૈયા, શોભાયાત્રા, દીપ પ્રાગટ્ય, સ્વાગત, બ્રહ્મભોજન અને બીજા સત્રમાં ધર્મસભા, વડીલો દાતાઓના સન્માન, ઉછમણી ચડાવવા, દાંડિયારાસ તથા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તે દિવસે ત્રીજા દિવસે સંતોના આશીર્વચન, દાતાઓના સન્માન, નિષ્કલંકી નારાયણ ભગવાન સિંહાસનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને આદશક્તિ ત્રિદેવ જ્યોતિ પ્રાગટ્ય અને વારી યજ્ઞ મહાપૂજા અને બ્રહ્મભોજન અને મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવશે. આમ આ આયોજનને લઈને તડામાર તૈયારીઓ માધાપરવાસી કરી રહ્યા છે અને નાનકડા આ માધાપરમાં અત્યારે તડામાર તૈયારીઓ આવતીકાલે એટલે કે 18 તારીખ, 19 તારીખ અને 20 તારીખના 3 દિવસનો આ ભવ્ય કાર્યક્રમમાં આ આયોજન કરી રહ્યા છે. ત્યારે આ આયોજનને લઈને સમગ્ર પાટીદાર સમાજ, સતપંથ સનાતન સમાજ તેમજ સમગ્ર કચ્છ તેમજ ગુજરાત
ખેડબ્રહ્મા વિવિધ મુંબઈ ભારતભરમાંથી આ અનુયાયીઓ ઉપસ્થિત રહેશે. આમ નિષ્કલંકી નારાયણ ભગવાન જ્યોતિ મંદિર એવં ઉમિયા માતાજી મંદિર અને વેદ મંદિરનો આ કાર્યક્રમને લઈને નાનકડા એવા મંજલમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે અને સમગ્ર આયોજન આ સ્થાનિક સમાજ અને બંને સમાજ પાટીદાર સમાજની બંને સમાજો આ સંયુક્ત રીતે એકતાના દર્શન જોવા મળી રહ્યા છે અને દાતાઓ અહીં દિલેરી દાતાઓ અને વિવિધ સાથે અગ્રણીઓ સાથે કરમસિંહભાઈ. મારું નામ ધનજીભાઈ દાનાભાઈ પોકાર, માધાપર મંજલ. હવે અમારા ગામમાં નિષ્કલંકી નારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા એવં ઉમિયા માતાજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા આ મહોત્સવ ઉજવી રહ્યા અહીં. એમાં તડામારા તૈયારી છે પૂરી અને એમાં 3 દિવસનો પ્રોગ્રામ છે. 18, 19 અને 20. 18 તારીખના નિયાણી સવારમાં હવન અને નિયાણી અને વડીલ વંદના અને એની અંદર વિવિધ કાર્યક્રમો બધા રાખેલા છે. અને કાર્યક્રમની અંદર નિયાણીને દાન ભેટ છે, પછી હવનનો પ્રોગ્રામ છે, વડીલ વંદના છે, પછી સમાજના આગેવાનો આવશે, આપી સાધુ સંતો પીરાણાથી બધા આપણા મોટા સંતો બધા આવશે. એના સામૈયા રાખેલા છે, સાંજના દાંડિયા રાસ ને ડાયરો રાખેલો છે. એ પ્રમાણે આપણો પ્રોગ્રામ છે. ટોટલ કેટલો કાર્યક્રમ છે, એમાં કેટલી નિયાણો જોડાશે અને ટોટલ કયા કયા ગામથી દૂર દૂરથી લોકો આવશે, શું વ્યવસ્થા રાખવામાં આવેલ છે? હવે અમારી ટોટલ નિયાણી 450 નિયાણી છે. ટોટલ માધાપરની દીકરીઓ, ટોટલ પાટીદારની ટોટલ દીકરીઓ આવશે અને મુંબઈ વત્તા દેશભરમાંથી MP હશે, ગુજરાત, સાબરકાંઠા, આ તે બધા જ્યાં પણ અમારા ગામના વસતા હશે, કોઈ પણ પાટીદાર માધાપરનો જે અહીંયાથી જન્મીની દીકરી ગયેલી હશે, બારે જન્મી હશે પણ માધાપર એનો જન્મ આવતર હશે ને, એ બધી ટોટલને અમે આવરી લીધી છે. એને દાન ભેટ અમે બધાને સંપૂર્ણ એક સરખું આપશું. આટલો બધો નાનકડું ગામ છે, કેવો ઉત્સાહ છે ગામમાં? ગામમાં ઉત્સાહો બધાએ અમારે પાટીદાર, સમગ્ર પાટીદાર સાથે મળીને કરી રહ્યા અને ટોટલ આમાં કોઈ સતપંથ નથી, લક્ષ્મીનારાયણ નથી, ટોટલ પાટીદાર થઈને આ પ્રસંગ અમે ઉજવી રહ્યા છીએ. એક મોટી વાત છે અને સમગ્ર કચ્છમાં હવે આ જ થઈ રહ્યું છે કે એકતાના દર્શન થઈ રહ્યા છે. લક્ષ્મીનારાયણ હોય કે સતપંથ સમાજ હોય, તમામ સમાજો સાથે રહીને આ ઉત્સવ ઉજવી રહ્યા છે. ત્યારે આ ગામનો જે ઉત્સવ છે એમાં ખાસ કરીને કેટલા લોકો જમણવાર જમશે અને કેટલા દિવસનો કાર્યક્રમ છે? આપણે અમારા 3 દિવસનો કાર્યક્રમ છે. એમાં ટોટલ અમારા લગભગ 19,000 થી 19,500 ટોટલ માણસો જમણવાર થશે 3 દિવસના પ્રોગ્રામમાં. કેટલા સંતો આવશે? શું સંતોના કયા કયા ગામથી આવશે સંતો? સંતો અમારા તીર્થધામ પીરાણાથી આવશે, પછી ફૈજપુરથી આવશે જનાર્દન હરિજી મહારાજ, પછી શિવરામદાસ મહારાજ આવશે, નાયકાકા સંસ્થાન કુકસ, પછી ખંભાતથી આવશે, પછી ખેડબ્રહ્મા, એમ બધાએ જુદા જુદા જગ્યાએથી આવશે. બધા કચ્છમાંથી આવશે, નખત્રાણા નિષ્કલંકી ધામમાંથી આવશે, અલગ ધામથી અકાદિયાથી આવશે, એવા બધા અલગ અલગ જગાઓથી બધા આવશે સંતો. માધાપર ગામ છે, નાનું ગામ છે, ઉત્સાહ બહુ સારો જોવા મળી રહ્યો છે. આજથી 6 દિવસ પહેલાં આ બધો કાર્યક્રમ હતો, પણ ભારત પાકિસ્તાનનો જે આ તણાવ પછીની પરિસ્થિતિ પછી એમાં વધારો થશે કે કેવી રીતે થશે? આપણે અમારી ગણતરી પ્રમાણે જે અમને ફોન આવેલા અને જે ગયા ને એ બધા પાછા આવવાના, અમને એમ લાગેલું કે લગભગ વધારો જ થશે એવી અમને જે ફોન આવેલા ભાઈ આવશું અમે. એટલે આ ગામને શું એ બધાને ઉત્સાહ બહુ છે અને અમને આને વર્ષો પછી આ પ્રસંગ બનેલો ગામની અંદર આવો માહોલ પહેલી વાર બન્યો અને સમાજ આખી આમાં ટોટલ કચ્છભરની સમાજ અમારી આમાં સામેલ છે. અમારા સાથ સહયોગમાં સમાજને શું સંદેશો આપવા માગો છો? કેવી રીતે લોકોને આમંત્રણ આપો છો આપણે કે લોકો વધુમાં વધુ જોડાય અને આ જે આ 3 દિવસનો કાર્યક્રમ છે સારી રીતે ઉજવે? શું કહેશો? એમાં સમાજને સંદેશ અમે એકતાનો અમે પહેલો તો એ કહીએ છીએ કે એકતામાં જે અનેકતા છે ને એ જ અમારે સંદેશ છે.
મારું નામ છે રમણીકલાલ મૂળજી પોકાર અને સરપંચ સમાજના મંત્રી હું આજે હોદ્દો સંભાળું છું. આમાં કેવી તૈયારી ચાલી રહી છે? તૈયારીમાં તો જુઓ ને એક જોરદાર તૈયારી, તડામાર તૈયારી ચાલુ જ છે. અને અમારા યુવાન વર્ગ જે છે એ બધા સ્વયંસેવકો છે, બધા થનગની રહ્યા કે આ પ્રસંગ ઘણા વર્ષોથી પછી આવ્યો છે, એટલે એકદમ તૈયારી છે બધી. એમ કેટલા વર્ષો પછી આ ઉત્સવ જોવા મળી રહ્યો છે ગામમાં? ઉત્સવ લગભગ આ મંદિર આપણું છે ને લગભગ 80 ખણ વર્ષ થયા પહેલાં બન્યું હતું. અને એનું આ જીર્ણોદ્ધાર એટલે કે ભૂકંપમાં જે જર્જરિત થઈ ગયું મંદિર આપણું, એના પછી થોડીક અમને રાહ જોવી પડી. અને હવે અમે એ ભૂકંપગ્રસ્ત થઈ ગયું હતું એટલે હવે નવું જીર્ણોદ્ધાર કરીને નવું બનાવી રહ્યા. એટલે બાપાએ જે કર્યું હતું મંદિર એને લગભગ 80 ખણ વર્ષ થઈ ગયા એમ. એટલે આ ઘણા વર્ષો પછી અમને આ મોકો મળ્યો અને બધા આવશે બધા એમ પ્રસંગમાં. બધા આ જબરજસ્ત ડોમ બાંધવામાં આવ્યો છે. એક બાજુ ગરમી પણ વધી રહી છે અને ડોમ પણ એવી રીતે બાંધવામાં આવ્યો છે લગભગ મારા ખ્યાલ પ્રમાણે વરસાદની ક્યાં તકલીફ નહીં પડે, અને વરસાદના દિવસો પણ આવી રહ્યા છે. પણ શું કહેશો આપ? વરસાદ થોડુંક ભગવાનનાથની થોડીક બાજી હોય છે એમાં કે આપણે ગમે તે આપણે ધારતા નહીં, પણ છતાંય અત્યારે એવું લાગે કે વરસાદ હમણાં નહીં આવે આપણો પ્રસંગ પૂરતી. અને થોડાક દિવસ પહેલાં આવ્યો તો વાવાઝોડું, એટલે આપણે થોડીક આગળ પાછળ થોડું કરી ગયું. સામાજિક પ્રસંગો છે, આપનું ગામ નાનકડું ગામ છે અને એકતાના પ્રમુખ સાહેબે કીધું એકતાના દર્શન થઈ રહ્યા છે. અહીંયા પાટીદાર સમાજ, સમગ્ર પાટીદાર સમાજ એક થઈને આ વિસ્તારમાં પણ એવી રીતે ઉત્સવ હોય છે. ત્યારે લક્ષ્મીનારાયણ હોય કે સતપંચ સમાજો, બંને સમાજો એક સાથે ઉત્સવ ઉજવે છે. શું કહેશો આપ? એનામાં જે પ્રમુખ સાહેબે કીધું એમ કે આખો આ પ્રોગ્રામ છે ને એ પાટીદાર સમાજ તરીકે જ અમે બધા ભેગા થઈને ઇનર થઈને બધા સાથે મળીને જ પ્રોગ્રામ ઉજવી રહ્યા. કે પાટીદાર સમાજ અને પાટીદારની જેટલી નિયણી છે એ બધી આપણે માધાપર ગામની ભાઈ હતા એની જેટલી દીકરીઓ કે જે હશે તે નિયણી બધી આવરી લીધી. આ ગામમાં પાટીદારની સમાજની લક્ષ્મીનારાયણીઓ કે સતપંચ સમાજ બધા દીકરીઓને સરખું રાખવામાં આવશે? હા, એમાં બધું છે ને અમે ફંડ ભેગું કરીને સમાજ વતી ટોટલ એકાએક દીકરીને બધાને સરખે ભાગે બધાને ફંડ આપી દેશું, બધા બાટી દેશું. ખૂબ ખૂબ સરસ. શું કહેશો વિશેષતાઓમાં જે લોકો રાજકીય રીતે અગ્રણીઓ આવવાના છે, સામાજિક રીતે આવવાના છે, કોણ કોણ નેતાઓ કે રાજકીય આગેવાનો આવવાના છે? વિશેષ અમારા જે એક અમારા વિશેષ ઓલા આપણે કેશુબાપા છે, આપણે ભુજ વિભાગ ધારાસભ્ય, અને અમારા પ્રોપર અહીંયાના જે ધારાસભ્ય છે નખત્રાણા વિસ્તારમાં અબડાસા મત વિસ્તારના પ્રદ્યુમનસિંહ જાડેજા, વિશેષમાં સતપંચ સનાતનના પ્રમુખ કેકેપીના પ્રમુખ છે એ અબજીભાઈ ધોળુ છે, એ આવવાના છે. અને સમાજના કચ્છ સમાજના પ્રમુખ ડાયભાઈ ભાંજ ઉકાણી પણ આવવાના છે. ખૂબ ખૂબ ધન્યવાદ. દેવજી કરશન વાસણી. અહીંયાની રસોડાની જવાબદારી તમામ અમારી છે. એમાં શાંતિભાઈ છે અને ચંદુભાઈ, અમે 3 જણા બેન છીએ એની જવાબદારી. અને અંદાજિક લગભગ 20,000 માણસ જમવાના છે. અને આગલે પહેલે દિવસે 18 તારીખે નિયાણીનો પ્રોગ્રામ છે અને બાકીનો બીજો રાબેતા મુજબનો બધો પ્રોગ્રામ છે. અને રસોઈયામાં દીપક મહારાજ બાગ એ રસોઈયા છે કેટરસવાળા, અને એ બધું જમાડશો અને ટેસ્ટફુલ બધા. છતાં પણ આપણે આઈટમો એવી છે અને અવનવી આઈટમો લોકોને આજે પંજાબી, ચાઇનીઝ એવી પણ આઈટમો પણ હશે ને આપણે? પણ એવી આઈટમ છે જનરલમાં એવી ના ચાલે અમારે. સમજી ગયા. કારણ કે જનરલમાં આવી આઈટમ ન હોય, લગ્ન પ્રસંગ હોય તો લિમિટેડ હોય, આમાં અનલિમિટેડ માણસો થઈ જાય. સમજી ગયા. એટલે કોઈ આનો ફાઇનલ ન થઈ શકે. ખાસ તો આપણે દેશી ઘી ઉપર તો ભાર તમારું શું સિંગતેલ, પ્યોર સિંગતેલ હશે? સિંગતેલ, હા, અને દેશી ઘી અને પ્યોર જ બધું ખવડાવવાનું. ઓકે. મારું નામ ભારતી કલ્પેશ પોકાર, ગામ માધાપર કંચન. અમારો ગામમાં નિષ્કલંકી નારાયણ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવેલ છે. એનામાં નવા પ્રોગ્રામ આયોજિત કરવામાં આવેલ છે. તારીખ 18, 19, 20 વારીય હવન, નિયાણીઓના સન્માન, ભેટ અને રાત્રે દાંડિયા રાસનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. 19 તારીખે સંતોના સામૈયાઓ, પ્રવચન અને રાત્રે ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. અને 20 તારીખે મહાપૂજાનું આયોજન કરવામાં આવેલ. મારું નામ અંકિતાબેન નરેન્દ્ર પોકાર. અમે અહીં આખું ગામ માધાપર સતપંચ સમાજ અને સનાતન સમાજ બંને સાથે મળી અને પ્રોગ્રામ ઉજવી રહ્યા છીએ. અને આખા ગામને બહુ જ ઉત્સાહ છે. અને આ પ્રોગ્રામ અમારો
અમારા આખા વિસ્તારમાં યાદગાર બની રહેશે એવું અમે આયોજન કરી રહ્યા છીએ અને અમને ખૂબ મજા આવે છે. અમારા વડીલો, અમારા યુવક મંડળ અને અમારી મહિલા મંડળ ખૂબ આનામાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને કેટલા વર્ષોની અમારી આ મહેનત છે જે અમને આજે કાલે અમારો એ દિવસ આવી રહ્યો છે અને અમને ખૂબ ઉમંગ અને ઉત્સાહ છે. થેન્ક યુ. મારું નામ રોશની પરેશ પોકાર, ગામ માધાપર મંજલ. અમારા ગામમાં 18, 19, 20 આ જે પ્રોગ્રામ યોજાઈ રહ્યો છે નિષ્કલંક નારાયણ ભગવાન પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, એનામાં અમે જે નવા પ્રોગ્રામ કર્યા છે એમાં અમને બહુ ઉત્સાહ છે. થોડુંક વાવાઝોડાના કારણે થોડુંક લેટ થઈ ગયું, પણ એનાથી પણ વિશેષ આનંદ અમને છે હમણાં. ને અમે બહેનો બધી રંગોળીનું આયોજન કરેલ છે, તો દિવસ રાત એના ઉપર છીએ હમણાં 2 દિવસથી. બહુ મજા આવે છે અમને. રાજાભાઈ માધાપર મંજલ છે હું બોલું છું ને. આપણે માધાપરની અંદર આ ભવ્યમાં ભવ્ય નિષ્કલંકીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મુમિયા માતાજીનો મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ચાલીને અને હનુમાન મંદિરની પણ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ ચાલુ છે. એના માટે ભારતભરમાંથી નિયાણીઓ અને જમાઈના અને એના સન્માન ને બધાનો કાર્યક્રમ રાખેલો છે અને એકતાના સર્વે પાટીદાર સમાજ સર્વ હિસાબથી ભેગા મળી સાથે મળીને આ કાર્યક્રમનું ભવ્યમાં ભવ્ય આયોજન કરેલું છે. અને આ બધા પ્રોગ્રામની અંદર સંતવાણી, દાંડિયા રાસ, ધર્મસભાઓ મોટા પાયે કરેલું છે. એની અંદરથી ગરમીની અંદર શેરડી રસનું આયોજન કરેલું છે. મોટા સમાજની અંદર જમણવારાનો પણ બધો આયોજન કરેલો છે. વ્યવસ્થિતમાં બધી વ્યવસ્થા કરેલી છે અને આ ગામની અંદર બધા એકતાથી અને એકદમ જુસ્સાભેર કાર્યક્રમનું આયોજન કરે છે અને આખું ગામ થઈ અને અમારા આખા કચ્છ સમાજ પાટીદાર સમાજ થઈને આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. અને ભવ્યમાં ભવ્ય બધાને આવવામાં હું આ પટેલ રસિક રાજા આહ્વાન કરું છું કે બધાએ આવીને સાથે મળીને આપણે એકતાનું ઓલું કરીને કાર્યક્રમ કરીએ. આ નાનકડું ગામ છે માધાપર અને આ ઉત્સવ ઉજવી રહ્યા છે, ત્યારે સ્થાનિક લોકો કેટલા છે અને બહાર લોકો કેટલા વસેલા છે? એટલે લોકો સ્થાનિક વધારે છે કે બહારથી લોકો આવશે કે અહીંયા સ્થાનિક જે બધો કાર્યક્રમ છે? સ્થાનિકમાં તો માપના જ છે, 200-300 જેવા જ છે. પણ અત્યારે બધા જે છે બહારવાળાના બધાના ફોન આવી ગયા છે એ બધા બહારેથી બહોળી સંખ્યામાં અહીંયા બધા આવા આજે સાંજ સુધી બધા પહોંચી આવવાના છે. કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગામમાં? તો બહુ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એ તો બધું તમે પણ નિહાળી રહ્યા છો. એટલો બધો ઉત્સાહ છે છોકરાઓનો, બધા યુવક મંડળનો, મહિલા મંડળનો, બહુ જ અને અમને આ પાછા આજુબાજુ 10 ગામનો પણ બહુ જ સપોર્ટ છે. બધાએ પણ અહીંયા બધાએ રોજની રોજ અહીંયા હાજરી આપે છે. આ 3-4 દિવસ થઈ ગયા છે અને અમારો જમણવારાનો પણ પ્રોગ્રામ ચાલુ જ છે. આ 2-3 દિવસથી રસોડું પણ ચાલુ કરી દીધું છે.